તો જૂનાગઢ ગીર જંગલ વિસ્તારમાં વસતા વન્ય પ્રાણીઓ માટે પણ ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં ઉનાળામાં કુદરતી પાણીના સ્ત્રોત સુકાઈ જવાના કારણે પ્રાણીઓ માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ છે। પાણી માટે વન્ય પ્રાણીઓ હેરાન ન થવું પડે તે માટે કૃત્રિમ વોટર પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે। વન વિભાગ દ્વારા 500થી પણ વધારે પાણીના કૃત્રિમ પોઈન્ટ ઊભા કરાયા છે। પશ્ચિમ વિભાગમાં 271 જેટલા કૃત્રિમ પાણીના પોઈન્ટ કાર્યરત કરાયા છે। તો આ ઉપરાંત તમામ પાણી પોઈન્ટ પાસે સોડિયમની ઈંટો પણ મૂકવામાં આવી છે, જેથી કરી વન્ય પ્રાણી આ ઈંટને ચાટીને પણ સોડિયમ મેળવી શકે તેવું આયોજન કરાયું છે। આ કામગીરીમાં વન વિભાગનો 500થી વધારેનો સ્ટાફ છે તે જોડાયેલો છે। આપણે ગીર વિસ્તારની વાત કરીએ તો 500થી વધારે વોટર પોઈન્ટ એમાં આવે છે અને આપણે ગીર પશ્ચિમની વાત કરીએ તો એમાં 271 વોટર પોઈન્ટ છે। એમાં અલગ અલગ પ્રકારના વોટર હોલ હોય છે, જેમાં અમુક વોટર પોઈન્ટ હોય છે આ સોલર લાઇટ ઉપર સોલર પાવર ઉપર ચાલતા હોય છે અને બીજા અમુક હોય છે આ હેન્ડ પંપથી ચાલતા હોય છે, અમુક જો છે આ વિન્ડ મિલથી ચાલતા હોય છે અને અમુક જો છે જે દુર્ગમ વિસ્તાર હોય ત્યાં આપણે વોટર ટેન્કરમાંથી એને ભરતા હોય છે। તો અત્યારે આ જે વિવિધ પ્રકારના જે વોટર હોલ છે આ બધા ચાલુ કરી દેવામાં આવ્યા છે, ताकि જે વન્ય પ્રાણી જો છે એને જે પ્યાસ લાગે તો આ જંગલથી બહાર નહીં જાય અને એને જે પૂરતું પાણી જો છે આ જંગલમાં મળી રહે એના માટે જે વોટર હોલ જો છે એને ચાલુ કરી દેવામાં આવે છે અત્યારે।